ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? સરસ. ચાલો આજે આપણે વિષય અંગ્રેજી ગ્રામર ચેપ્ટર નંબર 3 સિમ્પલ પાસ્ટ ટેન્સ, બરાબર ને, એની સમજૂતી તો આપણે શીખી ગયા. આજે આપણે તેની એક્સરસાઇઝ શીખવાની છે. હવે આ એક્સરસાઇઝની અંદર કૌંસમાં આપેલા ક્રિયાપદોના સાદા ભૂતકાળના રૂપો વડે ખાલી જગ્યા પૂરો. કૌંસમાં તમને જે રૂપો આપ્યા છે તે વર્તમાન કાળના છે, એના ભૂતકાળના રૂપો વડે આપણે ખાલી જગ્યા પૂરવાની છે. તો બ્લેન્ક્સ નંબર 1, સરલા ખાલી જગ્યા સંસ્કૃત. બાજુમાં આપ્યું છે તમે લર્નનું ભૂતકાળનું રૂપ શું થશે? તો કે લર્નેટ થશે. શું થશે? લર્નેટ. LEAR પાછળ NT, લર્નેટ. ધ પોલીસમેન ખાલી જગ્યા ધ થીફ. તો બાજુમાં તમને વર્તમાન કાળનું રૂપ આપ્યું છે સ્ટોપ. તો આપણે સ્ટોપનું ભૂતકાળનું રૂપ શું થશે? તો કે સ્ટોપેડ. STOP. પીની આગળ ઓ છે એ સ્વર છે, માટે પી છે તે બેવડાઈ જશે અને પછી ED લગાડવાનો છે, એટલે કે સ્ટોપેડ. કે પોલીસે ચોરને ઊભો રાખ્યો. ત્રીજી ખાલી જગ્યા નૈના ખાલી જગ્યા અ લેટર. બાજુમાં તમને પૂછે રાઇટ. રાઇટનું ભૂતકાળનું રૂપ થશે વ્રોટ. WROTE, રોટ. કે નૈના વ્રોટ અ લેટર. ધ સ્ટુડન્ટ ખાલી જગ્યા અ સોંગ. કૌંસમાં તમને આપ્યું છે સિંગ, એનું ભૂતકાળનું રૂપ થશે સેંગ. SANG, સેંગ. ધ સ્ટુડન્ટ્સ ખાલી જગ્યા અ સોંગ, એનું ભૂતકાળનું રૂપ થશે સિંગનું શેંગ. SANG, સેંગ. ધે ખાલી જગ્યા હોમ અર્લી. ધે એટલે તેઓ, હોમ એટલે ઘરે, અર્લી એટલે વહેલા. કૌંસમાં તમને આપ્યું છે ગો. આપણે તેનું ભૂતકાળનું રૂપ લખવાનું છે વેન્ટ. WENT, વેન્ટ. ધે વેન્ટ હોમ અર્લી. પછીની બ્લેન્ક્સ. ધ ટીચર ખાલી જગ્યા ધ પોયમ. બાજુમાં તમને આપ્યું છે લાઇક. લાઇકનું ભૂતકાળનું રૂપ થશે લાઇક્ડ. હવે નિયમ પ્રમાણે તમને એવું શીખડાવવામાં જ આવ્યું હતું કે જ્યારે પાછળ ઈ હોય ત્યારે માત્ર ડી લગાડીને તેનું ભૂતકાળનું રૂપ લખવું. તો અહીંયા લાઇકમાં પાછળ ઈ આપેલો જ છે વિદ્યાર્થી મિત્રો, માટે પાછળ આપણે ડી લગાડી અને તેનું ભૂતકાળનું રૂપ લખશું. વી ખાલી જગ્યા ધ પિકનિક. એન્જોયનું એન્જોયડ. સ્વર પ્લસ વાય હોય ત્યારે કાંઈ બેવડાતું નથી, કાંઈ નીકળતું નથી, માત્ર ED લગાડીને તેનું ભૂતકાળનું રૂપ લખાય છે. મેથ વેસ ખાલી જગ્યા ધ બોલ. તો થ્રો છે તો થ્રોનું ભૂતકાળનું રૂપ થશે થ્રુ. ઓ છે એ ઓની બદલે ઈ આવી જશે. THREW, થ્રુ. કેતન ખાલી જગ્યા નિયર ધ ડોર. કેતન ખાલી જગ્યા નિયર ધ ડોર. કૌંસમાં તમને આપ્યું છે સ્ટેન્ડ. STAND, સ્ટેન્ડ. એનું ભૂતકાળનું રૂપ થશે સ્ટૂડ. STOOD, સ્ટૂડ. કેતન ખાલી જગ્યા નિયર ધ ડોર. કૌંસમાં તમને આપ્યું છે સ્ટેન્ડ, એનું ભૂતકાળનું રૂપ થશે સ્ટૂડ. STOOD, સ્ટૂડ. હવે 10મી ખાલી જગ્યા હિના ખાલી જગ્યા ફોર ધ ટોય. બાજુમાં તમને આપ્યું છે ક્રાય. તો એનું ભૂતકાળનું રૂપ લખવાનું છે વ્યંજન પ્લસ વાય છે, માટે વાયનો આઈ પછી ED એટલે ક્રાઇડ. ઓકે વિદ્યાર્થી મિત્રો, નિયમ મુજબ જ્યારે વ્યંજન પ્લસ વાય હોય ત્યારે વાય કાઢી વાયનો આઈ લખવાનો અને પછી બાજુમાં ED એટલે ક્રાઇડ. પ્રશ્ન નંબર 2,
કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને પ્રશ્નોના ઉત્તર લખો. હવે વેન ડીડ મયુર કમ હોમ એટલે કે મયુર ઘરે ક્યારે આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે જવાબ આપીએ છીએ ત્યારે ડીડ નીકળી જાય છે અને જ્યારે આપણે ડીડ કાઢીએ છીએ ત્યારે જે વર્તમાન કાળનું ક્રિયાપદનું મૂળ રૂપ હોય તેની બદલે આપણે ત્યાં ભૂતકાળનું રૂપ લખવાનું આવે. હવે અહીંયા ડીડ કાઢી નાખશું એટલે કમનું શું થઈ જશે તો કે કેમ થઈ જશે. મયુર કેમ હોમ, પછી કાઉન્સ લખવાનો એટ 5 o'clock. હવે આપણે પેલું વોટ ડીડ મિસ્ટર દેસાઈ બાય. વોટ ડીડ મિસ્ટર દેસાઈ બાય એટલે કે શ્રીમાન દેસાઈએ શું ખરીદ્યું, તો બાજુમાં છે બુક્સ. હવે આપણે ડીડ કાઢી નાખશું એટલે બાયનું છે ને બોટ થઈ જશે, BOUGHT. પેલા મિસ્ટર દેસાઈ લખવાનું છે, પછી બાયની બદલે બોટ લખવાનું છે અને પછી કાઉન્સમાં આપ્યો છે તે બુક લખવાનું છે કે મિસ્ટર દેસાઈ બોટ બુક્સ. બીજું હુ કોલ્ડ ધ મીટિંગ એટલે કે કોણે મીટિંગ બોલાવી. તો હુ વડે વાક્ય હોય ત્યારે ખાલી હુ નીકળી જાય અને નામ લાગે, અને જ્યારે હુ વડે વાક્ય બનાવવું હોય ત્યારે નામ નીકળી જાય ને હુ લાગે. બાકી એ સિવાયનું હુવાળા સેન્ટેન્સમાં કોઈ જાતનો ફેરફાર થતો નથી. હવે અહીંયા હુને કાઢી નાખો અને હુની જગ્યાએ લખો ધ પ્રિન્સિપલ. ધ પ્રિન્સિપલ કોલ્ડ ધ મીટિંગ. ધ પ્રિન્સિપલ કોલ્ડ ધ મીટિંગ. ત્રીજું હાઉ મચ મની ડીડ હી કલેક્ટ એટલે કે તેણે કેટલા રૂપિયા ભેગા કર્યા. તો અહીંયા આપણે પહેલાં હી લખવાનું છે, ડીડ નીકળી જશે એટલે કલેક્ટનું કલેક્ટેડ થઈ જશે અને પછી બાજુમાં આપ્યું છે 1000 રૂપીસ. હી કલેક્ટેડ 1000 રૂપીસ કે તેણે 1000 રૂપિયા ભેગા કર્યા. વેન ડીડ ગીત ગો ટુ મુંબઈ. વેન ડીડ ગીત ગો ટુ મુંબઈ. વેન એટલે ક્યારે, ગીત એટલે ગીત, ગો એટલે જશે, મુંબઈ એટલે મુંબઈ. ગીત મુંબઈ ક્યારે જશે તો એમાં એમ છે કે લાસ્ટ સન્ડે. પહેલાં પ્રશ્નમાંથી જોઈને ગીત લખવાનું છે, પછી ડીડ નીકળી જશે એટલે ગોનું ભૂતકાળનું રૂપ થશે વેન્ટ. ગીત વેન્ટ ટુ મુંબઈ, પછી કાઉન્સ લખો લાસ્ટ સન્ડે. ગીત વેન્ટ ટુ મુંબઈ લાસ્ટ સન્ડે. પછી એના પછીનું પાંચમું વિચ હાઉસ ડીડ યુ લાઇક તમને કેવું ઘર ગમે છે. તો યુમાં પ્રશ્ન પૂછ્યો છે એટલે આપણે જવાબ આઈમાં દેશું, ડીડ નીકળી જશે એટલે લાઇકનું લાઇક્ડ થઈ જશે. પહેલાં લખો આઈ, પછી લાઇકના સ્પેલિંગમાં પાછળ ઈ લખેલો જ છે એટલે માત્ર ડી લગાડીને તેનું ભૂતકાળનું રૂપ થશે. આઈ લાઇક્ડ ધ, પછી કાઉન્સ લખો બિગ હાઉસ એટલે કે મને મોટું ઘર ગમતું હતું. એના પછીનો છઠ્ઠો પ્રશ્ન વેર ડીડ ધ ચિલ્ડ્રન ગો. વેર ડીડ ધ ચિલ્ડ્રન ગો બાળકો ક્યાં હતા. જવાબ છે ટુ ધ પાર્ક. પહેલાં પ્રશ્નમાંથી જોઈને લખવાનું છે ધ ચિલ્ડ્રન, પછી ગોનું ભૂતકાળનું રૂપ થશે વેન્ટ અને પછી કાઉન્સ લખો ટુ ધ પાર્ક. પહેલાં લખો ધ ચિલ્ડ્રન, પછી ગોનું ભૂતકાળનું રૂપ લખો વેન્ટ અને પછી કાઉન્સ લખો ટુ ધ પાર્ક. હવે સાતમું વાક્ય હુ કોટ ધ બોલ એટલે કે કોણે દડો પકડ્યો. તો હુને કાઢી નાખો, હુની જગ્યાએ અર્જુન આવશે. શું આવશે હુની જગ્યાએ? અર્જુન. અર્જુન કોટ ધ બોલ. હુ કોટ ધ બોલ તો કે અર્જુન કોટ ધ બોલ. હવે આઠમું વિચ ગેમ ડીડ શીતલ પ્લે એટલે કે શીતલ કઈ રમત રમે છે. કાઉન્સમાં તમને આપ્યું છે બેડમિન્ટન.
તો પહેલાં આપણે ક્વેશ્ચનમાંથી જોઈને શીતલ લખવાનું છે, ડીડ નીકળી જશે એટલે પ્લેનું શું થઈ જશે તો કે પ્લેડ થઈ જશે, પાછળ ઈડી લગાડવાનું છે. શું કામ એને સીધું ઈડી તો કે સ્વર પ્લસ વાય છે. જો વ્યંજન પ્લસ વાય હોય તો જ વાય નીકળી જાય અને આઈઈડી લાગે, પણ જ્યારે સ્વર પ્લસ વાય હોય ત્યારે ડાયરેક્ટ આ ઈડી લગાડીને તેનું ભૂતકાળનું રૂપ લખાય છે કે શીતલ પ્લેડ, પછી કાઉન્સ લખો બેડમિન્ટન. હવે 9, હાઉ મેની બલૂન્સ ડીડ હી સેલ. હાઉ મેની એટલે કેટલા, બલૂન્સ એટલે ફુગા, હી એટલે તેણે, સેલ એટલે વેચ્યા, કે તેણે કેટલા ફુગા વેચ્યા. તો લખો પહેલાં પ્રશ્નમાંથી જોઈને હી, પછી સેલનું ભૂતકાળનું રૂપ થશે સોલ્ડ, SOLD સોલ્ડ. હી સોલ્ડ, પછી લખો કાઉન્સ લખવાનો છે 12 અને પછી બલૂન્સ. હી સોલ્ડ 12 બલૂન્સ. હવે એના પછીનું 10મું કે વોટ ડીડ ધ ટીચર ટીચ. શિક્ષક શું શીખવે છે તો કે અ ન્યૂ લેસન એટલે કે નવો પાઠ. તો પહેલાં પ્રશ્નમાંથી જોઈને આપણે ધ ટીચર લખવાનું છે, ડીડ નીકળી જશે એટલે ટીચનું ટોટ થઈ જશે. ધ ટીચર ટોટ એટલે કે TAUGHT ટોટ. ધ ટીચર ટોટ. જો વિદ્યાર્થી મિત્રો હું અહીંયા બાજુમાં કાઉન્સ લખતા ભૂલી ગઈ છું, તમારે લખવાનું છે ધ ટીચર ટોટ અ ન્યૂ લેસન. હજી કહું છું વિદ્યાર્થી મિત્રો, બાજુમાં જે કાઉન્સ છે અ ન્યૂ લેસન એ તમારે લખવાનો રહેશે. ધ ટીચર ટોટ અ ન્યૂ લેસન. હવે પ્રશ્ન નંબર 3, રેખાંકિત શબ્દો ઉત્તરમાં મળે તે રીતે પ્રશ્નાર્થ વાક્યો બનાવીને લખો. હવે જે શબ્દોની નીચે લીટી કરી છે એ શબ્દો આપણને પ્રશ્નમાં મળે તે રીતના આપણે WH વાળા ક્વેશ્ચન બનાવવાના છે. તો દરેક વાક્યની અંદર નામની નીચે તો લીટી આપી જ છે, એટલે દરેક પ્રશ્નમાં જ્યાં જ્યાં નામની નીચે લીટી છે ત્યાં ત્યાં નામ નીકળી જશે અને માત્ર હું લગાડી અને WH વાળું ક્વેશ્ચન બનશે. હવે આપણે પ્રશ્ન નંબર 1 જ જોઈ લઈએ કે ભરત રોટ અ લેટર લાસ્ટ વીક. તો ભરતથી નામ છે માટે ભરતને કાઢી અને WHO હું વડે વાક્ય બને. અને જ્યારે WHO હું વડે વાક્ય બનાવશું ત્યારે વાક્યની અંદર કોઈ પણ વસ્તુ કાઢવાની, કોઈ પણ વસ્તુ ઉમેરવાની કોઈ જાતનો ફેરફાર થતો નથી. માત્ર ને માત્ર નામ કાઢી નામને સ્થાને તમારે હું મૂકી આખું વાક્ય એમને લખીને પાછળ ક્વેશ્ચન માર્ક કરવાનો રહેશે કે હુ રોટ અ લેટર લાસ્ટ વીક. હવે ભરત છે તેણે ગયા અઠવાડિયે પત્ર લખ્યો. હવે અહીંયા લેટર એટલે કે પત્ર નીચે લીટી છે કે ગયા અઠવાડિયે તેણે શું લખ્યું, તો શું આવ્યું એટલે વોટ વડે વાક્ય બનશે બીજું. અને વોટ વડે વાક્ય બનાવશું ત્યારે લેટર નીકળી જશે, બરોબર. અને ભૂતકાળના વાક્યોમાં ખાસ યાદ રાખવાનું કે હું સિવાયના વોટ, વેર કે વેન વડે વાક્ય બનાવી છે ત્યારે બાજુમાં ડીડ લગાડવાનું છે, અને બાજુમાં ડીડ લગાડી છે ત્યારે ભૂતકાળની બદલે આપણે તેનું વર્તમાન કાળનું રૂપ લખવાનું હોય છે. આ વસ્તુ મેં તમને વારંવાર સમજાવી છે વિદ્યાર્થી મિત્રો. આપણે 7મા ધોરણમાં પણ બહુ શીખી ગયા, છતાં હું તમને એક વખત હજી યાદ કરાવી દઉં કે હું વાળા વાક્યોમાં કોઈ પણ જાતનો ફેરફાર થતો નથી, પણ વોટ, વેર કે વેન વાળા વાક્યો બનાવો છો ત્યારે તેની બાજુમાં ડીડ લખવાનું રહેશે. અને જ્યારે ડીડનો ઉપયોગ કરી છીએ ત્યારે વાક્યમાં જે ભૂતકાળનું રૂપ હોય તેનું વર્તમાન કાળનું રૂપ લખવાનું રહેશે. હવે આપણે કઈ રીતના લખશું એ આપણે જોઈએ. હવે આપણે અહીંયા બીજું વાક્ય વોટ વડે બનાવવાનું છે, તો પહેલાં આપણે વોટ લખશું, પછી આપણે ડીડ લખશું કે વોટ ડીડ, પછી લખવાનું છે ભરત, વોટ ડીડ ભરત. હવે જો અહીંયા વોટ છે, વોટનું વર્તમાન કાળનું રૂપ રાઇટ થશે એટલે વોટ ડીડ ભરત રાઇટ લાસ્ટ વીક. સમજાય છે મિત્રો? વોટ ડીડ ભરત રાઇટ લાસ્ટ વીક. હવે એના પછીનું ત્રીજું વાક્ય, એમાં લાસ્ટ વીક એટલે કે ગયા અઠવાડિયાનો સમય કહેવાય. તો આપણે સમયને કાઢીને વાક્ય બનાવવું હોય તો આપણે શેના વડે વાક્ય બનાવશું તો કે WHEN વેન વડે વાક્ય બનાવશું. શેના વડે બનાવશું? વેન વડે. તો પહેલાં આપણે વેન લખશું WHEN વેન, પછી આપણે ડીડ લખશું વેન ડીડ, પછી આપણે ભરત લખશું વેન ડીડ ભરત. રોટનું શું થઈ જશે તો કે રાઇટ થઈ જશે.
વેન ડીડ ભરત રાઇટ અ લેટર? વેન ડીડ ભરત રાઇટ અ લેટર? કે ભરત પત્ર ક્યારે લખશે? બીજું વાક્ય જુઓ આપણે, એમાં ગ્રેન્ડ મધર અને ભજન, કે દાદી છે ને એ ભજન ગાય છે. એટલે કોણ ભજન ગાય છે? તો કે દાદી. દાદીને કાઢી નાખશું અને WHO હું વડે પેલું વાક્ય બનાવશું. અને બીજા વાક્યમાં દાદી શું ગાય છે? તો શું આવ્યું, એટલે જ્યાં શું આવે ત્યારે શુંને કાઢી નાખવાનું, એટલે શું એટલે ભજન, ભજનને કાઢી નાખવાનું અને વોટ વડે વાક્ય બનાવવાનું. તો મેં તમને હમણાં જ ઉપર સમજાયું કે જ્યારે હું વડે વાક્ય બનાવીએ ત્યારે માત્ર ને માત્ર નામ નીકળે છે. નામ એટલે કે સર્વનામ, એટલે કે કર્તા નીકળે છે. એ સિવાય કોઈ પણ જાતનો ફેરફાર થતો નથી. તો અહીંયા આપણે ગ્રેન્ડ મધરને કાઢી અને WHO હું વડે વાક્ય બનાવશું કે હુ સેંગ અ ભજન, એટલે કે કોણ ભજન ગાય છે. હુ સેંગ અ ભજન એટલે કે કોણ ભજન ગાય છે. બીજું વાક્ય વોટ વડે બનાવશું કે વોટ ડીડ ગ્રેન્ડ મધર સેંગનું શું થઈ જશે? તો કે સિંગ થઈ જશે. શું કામ એને? તો કે અહીંયા આપણે WHO વાળા ક્વેશ્ચનમાં ડીડ લગાડી છે ત્યારે ભૂતકાળનું વર્તમાન કાળ થઈ જાય છે. એટલે વોટ ડીડ ગ્રેન્ડ મધર સેંગનું સિંગ. વોટ ડીડ ગ્રેન્ડ મધર સિંગ એટલે કે દાદીએ શું ગાયું. હવે ત્રીજું, દર્શન ગેવ અ સ્પીચ ઇન ધ મોર્નિંગ. દર્શને સવારમાં સ્પીચ આપી. હવે અહીંયા દર્શન નામ છે એટલે WHO હું વડે વાક્ય બનશે કે હુ ગેવ અ સ્પીચ ઇન ધ મોર્નિંગ, એટલે કે કોણે સવારમાં સ્પીચ આપી. બરોબર, તો દર્શને સવારમાં સ્પીચ આપી, તો દર્શન નીકળી જાય છે અને દર્શનની જગ્યાએ હું લાગે છે. હવે એના પછીનું બીજું વાક્ય જોઈએ તો કે ઇન ધ મોર્નિંગ. મોર્નિંગ એટલે કે સવારમાં. તેને સ્પીચ ક્યારે આપી? તો કે સવારમાં આપી, એટલે એની સ્પીચનો સમય હતો સવારનો. એટલે આપણે WHEN વેન વડે વાક્ય બનાવશું કે વેન ડીડ દર્શન ગીવ અ સ્પીચ. ગેવ હતું એનું ભૂતકાળનું રૂપ, ગેવ હતું એનું વર્તમાન કાળનું રૂપ આપણે ગીવ થઈ જશે, GIVE ગીવ. કે વેન ડીડ દર્શન ગેવનું ગીવ, ગીવ અ સ્પીચ. ચોથું વાક્ય, હવે અહીંયા મધર નીકળી જશે એટલે હું વડે વાક્ય બનશે મધર વેન ટુ માર્કેટ યસ્ટરડે. હવે હું વડે વાક્ય બનાવીએ એટલે મધર નીકળી જાય. હુ વેન ટુ ધ માર્કેટ યસ્ટરડે, ગઈકાલે બજારમાં કોણ ગયું હતું? તો કે મધર, એટલે મધર નીકળી જશે. હવે માર્કેટ, માર્કેટ એ શું છે? તો કે સ્થળ છે. બેંક હોય, રિવર બેંક હોય, બરોબર છે, માર્કેટ હોય, સ્કૂલ હોય, પોસ્ટ ઓફિસ હોય, આ બધા સ્થળો કહેવાય. જ્યારે આ બધા સ્થળો નીકળી જાય ને ત્યારે આપણે WHERE વેર વડે વાક્ય બને. તો પહેલાં આપણે વેર લખશું કે વેર ડીડ મધર ગો યસ્ટરડે. વેર ડીડ મધર ગો યસ્ટરડે. વેન્ટ હતું, આપણે જ્યારે ડીડ લગાડ્યું એટલે વેન્ટ હતું, એ વેન્ટનું શું થઈ ગયું? તો કે ગો થઈ ગયું. કે વેર ડીડ મધર ગો યસ્ટરડે, કે ગઈકાલે મમ્મી ક્યાં ગયા હતા. હવે યસ્ટરડે, યસ્ટરડે એટલે ગઈકાલ, ગઈકાલનો તો સમય છે. એટલે જ્યારે સમયને કાઢીને વાક્ય બનાવશું ત્યારે WHEN વેન વડે વાક્ય બનશે. તો પહેલાં આપણે વેન લખશું કે વેન ડીડ મધર. વેન ડીડ મધર, વેન્ટનું શું થઈ જશે? તો કે ગો થઈ જશે. એટલે વેન ડીડ મધર ગો ટુ ધ માર્કેટ. વેન ડીડ મધર ગો ટુ ધ માર્કેટ. વેન ડીડ મધર ગો ટુ ધ માર્કેટ. હવે એના પછીનું પાંચમું કે સરલા પુટ ધ બુક ઇન ધ કબર્ડ. સરલા છે એ નામ છે એટલે સરલા નીકળી જશે એટલે WHO હું વડે વાક્ય બનશે કે હુ પુટ ધ બુક ઇન ધ કબર્ડ. એટલે કે કબાટની અંદર બુક કોણે મૂકી? તો કે સરલાએ મૂકી. સરલા નીકળી જાય એટલે WHO હું વડે વાક્ય બને. હવે બીજું એમ છે કે સરલાએ કબાટમાં બુક મૂકી, તો સરલાએ કબાટમાં શું મૂક્યું? તો શું શબ્દ આવ્યો. જ્યારે શું શબ્દ આવે ત્યારે શેના વડે વાક્ય બને? તો કે વોટ વડે વાક્ય બને. એટલે વોટ વડે વાક્ય બને. તો હવે આપણે વોટ વડે વાક્ય બનાવશું. વોટની બાજુમાં શું લગાડશું? તો કે ડીડ. હવે અહીંયા તમને જો ક્રિયાપદનું મૂળરૂપ શું આપ્યું છે? તો કે પુટ આપ્યું છે. તો કે પુટ છે એમાં પુટ છે, કટ છે,
આ ક્રિયાપદના મૂળ રૂપની અંદર કોઈ પણ જાતનો ફેરફાર થતો નથી. વર્તમાન કાળમાં પુટનું પુટ જ રહે અને ભૂતકાળમાં પણ પુટનું પુટ જ રહે. એવી રીતના કદાચ પુટની જગ્યાએ તમને કટ આપ્યું હોય તો પણ વર્તમાન કાળની અંદર કટનું કટ જ રહે અને ભૂતકાળમાં પણ કટનું કટ જ રહે. તો ચાલો પહેલાં આપણે વોટ લખશું. વોટ ડીડ, પછી સરલા, અને વોટ વડે વાક્ય બનાવ્યું છે એટલે બુક નીકળી જશે. વોટ ડીડ સરલા પુટ ઇન ધ કબર્ડ, કે સરલાએ કબાટમાં શું મૂક્યું. હવે ત્રીજું વાક્ય છે ઇન ધ કબર્ડ. કબર્ડ એટલે કે કબાટમાં. સરલાએ બુક ક્યાં મૂકી? તો કે કબાટમાં મૂકી. તો કબાટ છે એ શું છે? તો કે બુકનું સ્થળ છે. તો કોઈ પણ સ્થળને આપણે કાઢવું હોય ત્યારે આપણે શેના વડે વાક્ય બનાવશું? તો કે WHERE, વેર વડે વાક્ય બનાવશું. કે વેર એટલે ક્યાં? કબાટ છે એ પુસ્તક રાખવાની જગ્યા છે, સ્થળ છે. એટલે કોઈ પણ સ્થળને કાઢવું હોય આપણે ત્યારે WHERE, વેર વડે વાક્ય બને. તો પહેલાં આપણે શું લખશું? તો કે વેર લખશું, અને પછી શું લખશું? ડીડ, અને પુટનું તો પુટ જ રહેશે. તો ચાલો લખો. વેર ડીડ સરલા પુટ ધ બુક, એટલે કે સરલાએ પુસ્તક ક્યાં મૂક્યા? વેર ડીડ સરલા પુટ ધ બુક. હવે આપણે પ્રશ્ન નંબર 6 જોશું. ધ ચિલ્ડ્રન સેટ ઇન ધ હોલ ઇન ધ મોર્નિંગ. ચિલ્ડ્રન એટલે બાળકો, સેટ એટલે બેઠા, ઇન ધ હોલ એટલે કે હોલમાં, ઇન ધ મોર્નિંગ એટલે કે સવારમાં. બાળકો સવારમાં હોલમાં બેઠા. હવે કોણ સવારમાં હોલમાં બેઠું? તો કે બાળકો. તો ચિલ્ડ્રન નીચે લીટી છે એટલે કોઈ પણ કરતા હોય એને આપણે કાઢશું ત્યારે શેના વડે વાક્ય બનશે? તો કે હું વડે વાક્ય બનશે. તો પહેલું વાક્ય આપણે શેના વડે બનાવશું? તો કે WHO. અને હું વડે વાક્ય બનાવીએ છીએ ત્યારે વારંવાર સમજાવું છું કે કોઈ પણ જાતનો ફેરફાર થતો નથી. માત્ર નામને સ્થાને હું લગાડી આખું સેન્ટેન્સ એમનેમ લખી પાછળ ક્વેશ્ચન માર્ક કરવાનો. કે હુ સેટ ઇન ધ હોલ ઇન ધ મોર્નિંગ. બીજું વાક્ય જુઓ. ઇન ધ હોલ. હોલ છે એ બાળકોને બેસવાનું સ્થળ છે. એટલે જ્યારે તમે સ્થળ કાઢો છો ત્યારે શેના વડે વાક્ય બને છે? તો કે WHERE, વેર વડે વાક્ય બને છે. તો પહેલાં આપણે લખશું વેર ડીડ ધ ચિલ્ડ્રન. સેટનું શું થઈ જશે? તો કે સીટ થઈ જશે. કે વેર ડીડ ધ ચિલ્ડ્રન સીટ ઇન ધ મોર્નિંગ. હજી પણ હું કહું છું કે જ્યારે પણ આપણે વાક્યની અંદરથી ડીડ કાઢીએ છીએ ત્યારે વર્તમાન કાળની બદલે ભૂતકાળનું રૂપ લખાય છે, પણ જ્યારે આપણે WH વાળા ક્વેશ્ચન બનાવીએ છીએ ત્યારે બાજુમાં ડીડ લગાડીએ છીએ ત્યારે આપણે ભૂતકાળની બદલે વર્તમાન કાળનું રૂપ લખવાનું રહેશે. કે વેર ડીડ ધ ચિલ્ડ્રન સીટ ઇન ધ મોર્નિંગ. વેર ડીડ ધ ચિલ્ડ્રન સીટ ઇન ધ મોર્નિંગ. હવે ઇન ધ મોર્નિંગ એટલે કે સવારમાં. બાળકો ક્યારે બેસે છે? તો કે સવારમાં બેસે છે, એટલે એ સવારનો સમય છે. તો જ્યારે આપણે સમયને કાઢશું ત્યારે શેના વડે વાક્ય બને? તો કે WHEN, વેન વડે વાક્ય બને. શેના વડે બને? તો કે વેન વડે વાક્ય બને. તો આપણે વેન ડીડ ધ ચિલ્ડ્રન સીટ ઇન ધ વોલ. વેન ડીડ ધ ચિલ્ડ્રન સીટ ઇન ધ વોલ. વેન એટલે ક્યારે, ચિલ્ડ્રન એટલે બાળકો, સીટ એટલે બેઠા, ઇન ધ હોલ એટલે કે હોલમાં. બાળકો હોલમાં ક્યારે બેઠા? તો કે ઇન ધ મોર્નિંગ એટલે કે સવારમાં બેઠા. હવે આપણે ક્વેશ્ચન નંબર 7 જોતું, સેન્ટેન્સ નંબર. હવે એમાં છે ધ ટીચર. હવે ધ ટીચરને કાઢશું એટલે શેના વડે વાક્ય બનશે? તો કે WHO, હું વડે વાક્ય બનશે. અને હું વડે વાક્ય બનાવે છે ત્યારે કોઈ જાતનો ફેરફાર થતો નથી. હુ ટોટ અસ ગ્રામર. અસ એટલે અમને. અમને ગ્રામર કોણ શીખવે છે? તો કે ધ ટીચર. એટલે ટીચર નીકળી જશે એટલે WHO, હું વડે વાક્ય બનશે. કે હુ ટોટ અસ ગ્રામર. બીજું વાક્ય છે કે શિક્ષક છે તે ગ્રામર શીખવે છે. તો શિક્ષક શું શીખવે છે? તો શું શબ્દ આવ્યો? તો જ્યારે શું આવે છે ત્યારે આપણે ગ્રામરને કાઢશું ત્યારે શેના વડે વાક્ય બનશે? તો કે વોટ વડે બનશે. તો વોટ ડીડ ધ ટીચર. ટોટનું શું થઈ જશે? તો કે ટીચ. ટોટનું શું થઈ જશે? ટીચ. વોટ ડીડ ધ ટીચર ટીચ અસ. વોટ ડીડ ધ ટીચર ટીચ અસ. હવે આપણે 8મું સેન્ટેન્સ જોઈએ આપણે. કે સોહમ પ્લેડ ક્રિકેટ લાસ્ટ વીક. સોહમને કાઢી નાખશું એટલે WHO, હું વાળું વાક્ય બનશે. કે હુ પ્લેડ ક્રિકેટ લાસ્ટ વીક. હુ પ્લેડ ક્રિકેટ લાસ્ટ
વીક કે ગયા અઠવાડિયે ક્રિકેટ કોણ રમતું હતું. હવે ક્રિકેટ નીકળી જશે એટલે વોટ વડે વાક્ય બનશે કે વોટ ડીડ સોહમ પ્લે લાસ્ટ વીક. વોટ ડીડ સોહમ પ્લે લાસ્ટ વીક કે ગયા અઠવાડિયે સોહમ શું રમતો હતો. તો કે ક્રિકેટ રમતો હતો એટલે ક્રિકેટ નીકળી ગયું એટલે શેના વડે વાક્ય બન્યું. તો કે વોટ વડે વાક્ય બન્યું કે વોટ ડીડ સોહમ પ્લે લાસ્ટ વીક. હવે લાસ્ટ વીક એટલે કે ગયા અઠવાડિયે, તો એ ગયા અઠવાડિયાનો સમય છે. તો જ્યારે આપણે સમયને કાઢશું ત્યારે આપણે WHEN વેન વડે વાક્ય બનશે કે વેન ડીડ સોહમ પ્લે ક્રિકેટ. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા સોહન નથી, સોહમ છે, પણ મેં સોહન લખ્યું છે ભૂલથી, તો તમારે ત્યાં એમ કરવાનું રહેશે કે વેન ડીડ સોહમ પ્લે ક્રિકેટ. હવે 9મું વાક્ય જોઈએ આપણે કે ધે બોટ અ ન્યૂ કાર લાસ્ટ મંથ. ધે એટલે તેઓએ, બોટ એટલે ખરીદી, અ એટલે એક, ન્યૂ એટલે નવી, કાર એટલે કાર, લાસ્ટ મંથ એટલે કે ગયા મહિને. તેઓએ ગયા મહિને નવી કાર ખરીદી. હવે તેઓએ ગયા મહિને શું ખરીદ્યું? તો શું શબ્દ આવ્યો. જ્યારે શું શબ્દ આવે છે ત્યારે વોટ વડે વાક્ય બને છે કે વોટ ડીડ ધે, બોટનું શું થઈ જશે તો કે બાય થઈ જશે, BUY બાય. વોટ ડીડ ધે બાય લાસ્ટ વીક એટલે લાસ્ટ મંથ. વોટ ડીડ ધે બાય લાસ્ટ મંથ. હવે લાસ્ટ મંથ છે એટલે કે ગયા મહિનાનો, લાસ્ટ મંથ એટલે કે ગયા મહિને, એટલે એને કઈ નવી કાર લીધી હતી તો ગયા મહિને લીધી હતી, એટલે એક સમય કહેવાય કે આપણે ગયા મહિને આ વસ્તુ લીધી. તો જ્યારે કોઈ પણ સમયને આપણે કાઢીએ છીએ ત્યારે શેના વડે વાક્ય બને છે તો કે WHEN વેન વડે વાક્ય બને છે. તો વેન ડીડ ધે, બોટનું શું થઈ જશે તો કે બાય થઈ જશે. વેન ડીડ ધે બાય અ ન્યૂ કાર. પાછળ ક્વેશ્ચન માર્ક કરવાનું ભૂલવાનું નથી. વેન ડીડ ધે બાય અ ન્યૂ કાર. હવે આપણે 10મું જોઈએ. 10મામાં મોહન નીચે લીટી છે. જ્યારે કોઈ પણ નામ નીચે લીટી હોય ત્યારે શેના વડે વિદ્યાર્થી મિત્રો વાક્ય બને તો કે હું વડે વાક્ય બને. અને ત્યારે કોઈ પણ જાતનો ફેરફાર કરવાનો આવતો નથી. માત્ર નામ કાઢી આપણે નામને સ્થાને હું લખી અને આખું સેન્ટેન્સ એમને ફરીથી લખવાનું રહેશે કે વુ વેન્ટ ટુ સુરત લાસ્ટ મંથ. એટલે કે ગયા મહિને સુરત કોણ ગયું હતું. તો ગયા મહિને કોણ ગયું હતું તો કે મોહન. મોહનને કાઢ્યો તો શેના વડે વાક્ય બન્યું તો કે હું વડે વાક્ય બન્યું. હવે બીજું જોવે આપણે કે સુરત, ગયા મહિને તે ક્યાં ગયો હતો તો કે સુરત ગયો હતો. સુરત છે એ શું છે તો કે એક સ્થળ છે, એક પ્લેસ છે. માટે શેના વડે વાક્ય બનશે તો કે WHERE વેર વડે વાક્ય બનશે કે વેર ડીડ મોહન. તો ડીડ આવ્યું તો વેન્ટનું શું થઈ જશે તો કે ગો થઈ જશે. વેર ડીડ મોહન ગો લાસ્ટ મંથ. વેર ડીડ મોહન ગો લાસ્ટ મંથ. ત્રીજું વાક્ય જોઈએ. લાસ્ટ મંથ એટલે કે ગયા મહિનાનો સમય છે. તો જ્યારે આપણે સમયને કાઢશું ત્યારે શેના વડે વાક્ય બનશે તો કે WHEN વેન વડે વાક્ય બનશે કે વેન ડીડ મોહન ગો ટુ સુરત. કે મોહન સુરત ક્યારે જશે તો કે ગયા મહિને જશે. એટલે ગયા મહિને લાસ્ટ મંથ નીકળી ગયું એટલે આપણે વેન વડે વાક્ય બન્યું કે વેન ડીડ મોહન ગો ટુ સુરત. વેન ડીડ મોહન ગો ટુ સુરત. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારું ચેપ્ટર 3 હતું સિમ્પલ પાસ્ટ ટેન્સ. આજે એ પૂરું થાય છે. જો કાંઈ પણ આ ચેપ્ટરની અંદર કાંઈ પણ ક્વેરી હોય તો તમે વિશાલ સરને મેસેજમાં જણાવશો. આપણે નેક્સ્ટ લેક્ચરમાં ફરી સોલ્વ કરી દઈશું. અને આની સાથે PDF પણ મોકલે છે, તેમાંથી જોઈ અને તમારે ગ્રામરની બુકમાં ચેપ્ટર નંબર 3 લખવાનું રહેશે. ભલે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ફરી મળીશું.